જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનો દિવસ કેવો. આજે તારીખ 21 ડિસેમ્બર 2023 ગુરુવાર. તો મિત્રો, રોજની જેમ આજની શરૂઆત પણ આજના શુભ રંગથી. આજનો શુભ રંગ છે પીળો અને આછો કેસરી. આજના અનુકૂળ દેવતા હનુમાનજી, માં જગદંબા અને તમારા કુળ દેવતા હોય તો તે. આજની શુભ ધાતુ સુવર્ણ અને ઇલેક્ટ્રિક વસ્તુ આજે તમને ફાયદો આપી જાય. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ આપણા શરીરના મસલ્સ. આજનો શુભ પદાર્થ ગોળ, કેસર અને લીલા મગ. આજનું શુભ અન્ન મસૂર અને ઘઉં. આજનું શુભ દ્રવ્ય અળસીનું તેલ અને સરસવનું તેલ. આજનું ભાગ્યવર્ધક પુષ્પ લાલ કરેણ. ભાગ્યવર્ધક સુગંધ ગુલાબ અને કેસર. તો મિત્રો, હવે જોઈએ આપણે આજે ગ્રહો આપણા માટે શું લાવ્યા. સૂર્ય 5મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણે આપણી આર્થિક બાબતો પર ખૂબ ધ્યાન આપવું પડશે. જો ધ્યાન નથી આપતા તો આર્થિક પાસું નબળું પડી શકે છે. આજે ખોટા રસ્તે પૈસો કમાવાની કોશિશ નહીં કરતા, નહીં તો નુકસાન આપણને જ જાય. અને જો ખોટી રીતે પૈસો કમાવામાં આપણે સફળ પણ થઈએ ને તો આજના કમાયેલા પૈસા બીમારીઓમાં જ ખર્ચ થઈ જાય. ચંદ્ર આજે 1લા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે ઘરની કોઈ પણ નાનામાં નાની સ્ત્રી, પછી એ કામવાળી હોય કે ઉંમરમાં નાની હોય કે હોદ્દામાં નાની હોય, એની સાથે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ નહીં કરતા. તે સિવાય આજે ગાય જેવા પ્રાણીને નુકસાન નહીં પહોંચાડવાનું, એનાથી નફરત નહીં કરતા. અને મિત્રો, આજે માતાની તબિયત પર પૂરતું ધ્યાન આપજો. મંગળ આજે 12મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે દાંપત્ય જીવનમાં નાનો મોટો ખટરાગ આવી શકે છે. આજે છે ને આપણો દુશ્મન આપણા માટે ખોટી અફવા ફેલાવે ને બદનામ કરવાની કોશિશ પણ કરે. તો આજે આવી બાબતોથી દૂર રહેવું આપણા માટે સારું. આજે જો આપણે ખોટા લોકોની સંગતિ કરીએ તો આપણી છબી ખરાબ થઈ શકે છે. ગુરુ આજે 9મા સ્થાનમાં છે. તો મિત્રો, આજે ગુરુ આપણા નસીબને પાછું પાડે. ગુરુનો નિયમ છે કે જે સ્થાનમાં બેસે એ સ્થાનને ખરાબ કરે. તો આજે આપણું ભાગ્ય આપણને સાથ ન આપે તો નવાઈ નહીં. આજે જો કોઈને વચન આપ્યું એને પૂરું ન કરીએ ને તો આપણને નુકસાન જઈ શકે. તો આજે આવા વાયદા કરતાં પહેલાં ચોકસાઈ જરૂર રાખજો. તે સિવાય વડીલોની આમાન્યા જાળવવી અને એમની સેવા જરૂર કરવી. શુક્ર આજે 8મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે સૌથી પહેલાં આપણે આપણા ચરિત્ર પર ધ્યાન આપવાનું છે. અને આજે પત્નીનું માન સન્માન જાળવવું, એની કહેલી વાત માનવી જોઈએ. આજે કોઈ પણ ઝઘડાથી દૂર રહેવું જોઈએ. અને આજે જો કોઈ કોર્ટ કેસ ચાલતો હોય ને તો આપણે આપણો હક ગુમાવી શકીએ છીએ. તો આજે આ બાબતોથી પણ બને એટલું સાચવીને રહેવું જરૂરી. શનિ આજે 2જા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે જુગાર, લોટરી, સટ્ટો આ બધા કાર્યોમાં જો ભાગ લઈએ તો આપણને ધનની મોટી હાનિ થવાની શક્યતાઓ ચોક્કસ રીતે દેખાય. તો આજે આવા કાર્યોથી બને એટલું દૂર રહેવું આપણા માટે સારું. આજે મિત્રો, નશીલા પદાર્થોનું સેવન કરવું આપણા માટે અહિતકર સાબિત થઈ શકે છે. રાહુ આજે 7મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણે દાંપત્ય જીવનમાં ખટરાગ આવી શકે છે. પત્ની સાથે મનમોટાવ થઈ શકે છે. અને આપણે જો આ વાદ વિવાદને વધારીએ તો અલગાવ સુધીની પરિસ્થિતિ બની શકે છે. તો બને ત્યાં સુધી આ બાબતોથી સાચવીને સંભાળીને દૂર રહેવું જરૂરી. કેતુ આજે 4થા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે ડાયાબિટીસ જેવો રોગ વકરી શકે છે.
તો ધ્યાન રાખવું, ખાવા પીવામાં ધ્યાન આપવું, યોગ્ય સમયે ડૉક્ટરની સલાહ જરૂર લેવી. તે સિવાય જે સંતાનોને લગતા કામોમાં સારી સફળતા મળે. અને આજે જો આપણા ઘરમાં કોઈ સ્ત્રી સંતાનને જન્મ આપવાની હોય તો આજે સંતાનમાં પુત્ર મળી શકે છે. તો મિત્રો, આ તો તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.